નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. રાજકોટના કાલાવડ રોડ પર આવેલા બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે એક જ પરિસરમાં એકથી વધુ વીજ જોડાણ મામલે પીજીવીસીએલ દ્વારા નોટિસ ફટકારવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. રાજકોટના કાલાવડ રોડ પર આવેલા બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે વધુ વીજ જોડાણ મામલે કોંગ્રેસ પ્રવક્તા સંજય લાખાણીએ પીજીવીસીએલને અનેક વખત રજૂઆત કરી હતી. એક જ પરિસરમાં 5 વીજ કનેક્શન ઉપરાંત પાર્કિંગની જગ્યામાં પ્રેમવતી ઉપહાર ગૃહ નિર્માણ કરવામાં આવ્યું હોવાના પુરાવાઓ રજૂ કર્યા હતા. આ મામલે હવે પીજીવીસીએલ હરકતમાં આવ્યું છે અને બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામીને નોટિસ ફટકારી લેખિતમાં ખુલાસો પૂછવામાં આવ્યો છે. પીજીવીસીએલના કાર્યપાલક ઇજનેર દ્વારા કોઠારી સ્વામીને ફટકારેલી નોટિસમાં જણાવ્યું છે કે બીએપીએસ મંદિર નીલકંઠ વર્ણની અભિષેક મંડપ તથા સંત આશ્રમ તેમજ પ્રમુખ સ્વામી સભાગૃહ એમ 3 વીજ જોડાણો ધરાવે છે, જેને લઈને ખુલાસો કરવા જણાવ્યું છે. જોકે આ મામલે સ્વામિનારાયણ મંદિર તરફથી કોઈ નિવેદન સામે આવ્યું નથી. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, રાજકોટ. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.